ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના ચર ગામમાં રાશન લેવા ગયેલા ખેડૂતને જાણ બહાર ભાજપનો સભ્ય બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે। રાશન લેવા ગયેલા ખેડૂતનો મોબાઈલ લઈને ભાજપનો સભ્ય બનાવ્યો હોવાની માહિતી મળી રહી છે। ખેડૂતને અજાણ રાખીને ઓટીપી મેળવી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો। ખેડૂતને મેસેજ મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તે ભાજપનો સભ્ય બની ચૂક્યો છે। ખેડૂતે પોતાની સદસ્યતા રદ કરવા ભાજપ કાર્યકરને ફોન કર્યો હતો। ખેડૂત અને ભાજપ કાર્યકરની વાતચીતનો ઓડિયો વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। મેં 30 થી સાલી ફોન કર્યા તો મારો ફોન ઉપાડ્યો નહીં। પછી બીજા દી મને ફોન કર્યો છે। હું કહું ભાઈ તમે આ દુકાનમાં આવ્યા અને મારો ફોન લઈ લીધો। મને તો એમ કે તમે આ સસ્તા અનાજનો માલ દેવા સારું થઈને આ કૂપનનું હમણાં કેવાયસી હાલે એટલે સારું તમે મારો ફોન નંબર માંગ્યા। તમે મને આ બીજેપી નો સદસ્ય બનાવી દીધો સસ્તા અનાજની દુકાનમાં। તો આ મારે કોઈ પક્ષમાં કોઈ એરી લેવા દેવા નથી। હું નથી કોંગ્રેસનો માણસ, નથી ભાજપનો માણસ, મને કોઈ વસ્તુમાં રસ જ નથી। હું એક ખેડૂતનો દીકરો હોય, બરોબર? તો મને ભલે બનાવ્યો હોય મને કઈ દુઃખ નથી, પણ તો મને જાણ તો કરવી જોઈએ ને કે તમને બીજેપી ના સદસ્ય બનાવવા તમારો ફોન લીધો, બરોબર? તો આવા ખરેખર ખેડૂઆરી થાય એ ખોટું કહેવાય, આ વ્યાજબી ન કહેવાય। તો જૂનાગઢ જિલ્લાના ચર ગામનો આ કિસ્સો છે। રાશન લેવા ગયેલા ખેડૂતને અજાણતામાં જ ઓટીપી મેળવી લેવામાં આવ્યો। ખેડૂત પાસેથી ઓટીપી મેળવીને તેને ભાજપનો સદસ્ય બનાવી દેવામાં આવ્યો છે। ભાજપના નેતા સાથે ખેડૂતની વાતચીતનો ઓડિયો પણ સામે આવી રહ્યો છે। તો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તે પણ અમે આપને સંભળાવીશું। જુનાગઢ થી બોલો ભાઈ। બોલો બોલો। તમે કાલ શહેરી આવ્યા હતા આલું બીજેપી નું અભિયાન કરવા? ભાઈ અજીતભાઈ મારે વાત થઈ પહેલા, 2-3 ફોન અજીતભાઈ તો એ તો બરોબર છે। તમે દુકાને આવ્યા, બરોબર? ભાઈ તમે સાંભળો મને, એ વાત મારે થઈ ગઈ અજીતભાઈ। મારી વાત તો તમે સાંભળો। ભલે અજીતભાઈ ના 4 ફોન આવ્યા છે તમને, એ થઈ ગઈ વાત મારે થઈ જશે। તમે ફોન લીધો મારી પાસેથી, તમારે અમને પૂછાય કે ન પૂછાય કે બીજેપી માં વોટ કરવા તમને? એટલે એ આખો વિષય મેં કહી દીધો છે। અજીતભાઈ ને કીધું, તમે મને કીધું તો મારે એની આરી ચર્ચા નથી કરવાની। તમે વ્યક્તિગત મારો ફોન લીધો અને સસ્તા અનાજની દુકાને તમને આ ધંધો કરવાનું કીધું? તમને કોઈ માહિતી આપેલી છે કે તમે ત્યાં જઈને આ જોડાવો કરો? તમે અમને પૂછ્યું તું? એમાં મેસેજ આવે છે, તમે તમારી વાત 100% છે અજીતભાઈ, મારે વાત કરવાની નથી। તમે વ્યક્તિગત મારો ફોન માંગ્યો, બરોબર ને? સસ્તા અનાજની દુકાને તમને આ કામ કરવાના કીધા? તો ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, વિવાદમાં સપડાઈ રહ્યું છે। આપ સાંભળી રહ્યા હતા જે ઓડિયો ક્લિપ। જૂનાગઢમાં ચર ગામ આવેલું છે અને ત્યાંના ખેડૂત અને ભાજપ નેતા વચ્ચેનો ઓડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા જય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જય, સદસ્યતા અભિયાનને લઈને ફરી એક વખત વિવાદ જોડાઈ રહ્યો છે। ઓડિયો ક્લિપ જે સામે આવી રહી છે, શું અપડેટ્સ છે આ સમગ્ર મામલે? જી થોડો ખાસ કરીને જણાવ્યું કે જે હાલ જે ભાજપ દ્વારા જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જે રાશન લેવા ગયેલા જે કેશોદ તાલુકાના ચર ગામના જે ખેડૂત હતા તે પણ ભાજપના સદસ્ય બન્યા છે। ત્યારે વાત કરવામાં આવતો જે રાશન લેવા આવ્યા હતા ત્યારે જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેને લઈ ઠેર ઠેર જે યુવાનો છે તેને પણ આ સદસ્ય અભિયાન માટે ચાલુ કરવામાં આવ્યા હતા। ત્યારે આ ખેડૂતોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે જે મને જાણ વિના પણ ઓટીપી લેવામાં આવ્યો છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને હાલ જે ત્રણે સદસ્ય બન્યા છે તે રદ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। જી જય, ધન્યવાદ તમામ વિગતો માટે। તો ખેડૂતને અજાણ રાખીને ઓટીપી મેળવી લેવામાં આવ્યો હતો। મેસેજ જ્યારે આવ્યો ત્યારે ખેડૂતને ખબર પડી કે તે કોઈ પક્ષનો સદસ્ય બની ચૂક્યો છે। ત્યારબાદ તેણે રદ કરાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા। ખેડૂત અને ભાજપ કાર્યકર વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ હાલ તો વાયરલ થઈ રહ્યો છે। ખેડૂતે આક્ષેપ લગાવ્યો છે કે મારી જાણ બહાર જ ઓટીપી મેળવીને મને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા। હું કોઈ પક્ષમાં જોડાવા માટે માંગતો નથી। જગમાલ પીછા નામના ખેડૂતે ભાજપ કાર્યકર સાથે વાતચીત પણ કરી હતી અને તેનો ઓડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એક વખત વિવાદમાં સપડાઈ રહ્યું છે।
તો ભાજપનું સદસ્યતા અભિયાન વધુ એક વખત વિવાદમાં સપડાઈ રહ્યું છે।